વડોદરાથી સમાચાર આવી રહ્યા છે કે જ્યાં નારાયણ વિદ્યાલયમાં દિવાલ પડવાનો મામલો સામે આવ્યો છે। ડીઈઓએ શાળા પાસે લિખિતમાં આ અંગે ખુલાસો માંગ્યો છે। સવા મહિના પહેલા જ સ્ટ્રક્ચર સ્ટેબિલિટી સર્ટિફિકેટ મળ્યું હતું અને ઝરણા એસોસિએટે આ ઇમારત સુરક્ષિત હોવાનો રિપોર્ટ આપ્યો હતો। જાનહાનિ થાય તો એજન્સીને જવાબદાર ઠેરવાય। શાળામાં 1400 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે। આ સમગ્ર ઘટનાનો જે વિડીયો સામે આવ્યો છે તેના પરથી જ આખરે બેદરકારી છતી થાય છે અને આ જ અંગે વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે ટીવી9 સંવાદદાતા અંજલિ। દ્રશ્યો પરથી જ ઘણી બધી બેદરકારી તો સ્પષ્ટ થઈ જાય છે, પરંતુ આ શાળાની અંદર આ દિવાલ કેવી રીતે ધરાશાયી થઈ અને તેને લઈને શું તપાસ ચાલી રહી છે અને અત્યાર સુધીમાં શું વિગતો મળી રહી છે? અંજલિ, બિલકુલ જે રીતે કહી શકાય કે નારાયણ વિદ્યાલય જે વાઘોડિયા રોડ પર આવેલી છે તેની અંદર ગઈકાલે બપોરે 12:30 વાગે દિવાલ ધરાશાયી થઈ હતી એક ક્લાસની, જેની અંદર 5 થી 6 બાળકો નીચે પટકાયા હોવાના દ્રશ્યો સામે આવ્યા હતા। પરંતુ જે રીતે શાળા પોતાનો બચાવ કરી હતી કે બાળકોનો રિસેસ ચાલી રહી હતી એ દરમિયાન નીચે ઉતરી રહ્યા હતા, તે દરમિયાન જ બાળકો પર એક બાળકને જ ઈજા થઈ હતી। પરંતુ જે પ્રકારે વિડીયો જોઈ રહ્યા છે, સીસીટીવી સામે આવે છે, તે પ્રકારે શાળાની બેદરકારી ચોક્કસથી ગણી શકાય। કારણ કે જે રીતે બાળકો 1400 થી વધારે અહીંયા આગળ અભ્યાસ કરે છે ત્યારે વાલીઓની સાથે સાથે શાળાની જવાબદારી બનતી હોય છે। આપનું બાળક પણ અહીંયા અભ્યાસ કરે છે, ડર લાગી રહ્યો છે હવે ગઈકાલે બની હતી એ ઘટના પછી? ડર તો લાગે જ ને મેડમ। શું આ ઘટના યોગ્ય હતી? યોગ્ય તો કુદરતી થઈ, એમાં એ શું કરવાનું? પણ શાળાએ પોતાની બિલ્ડિંગનું 1 મહિના પહેલા બીયુ પરમિશનને જે સ્ટ્રક્ચર સ્ટેબિલિટી કરાવી, ક્યાંક રિપોર્ટમાં ગોલમાલ ના થઈ શકે? એવો કોઈ આઈડિયા નથી મેડમ। બિલકુલ વાલીઓ કહી રહ્યા છે કે એમના બાળકોની સાથે જે પ્રકારની ઘટના બની ત્યારબાદ બાળકો શાળાએ આવવા માટે ખચકાઈ રહ્યા છે, ડરી રહ્યા છે। ગઈકાલે શાળામાં ઘટના બની ત્યારબાદ વિદ્યાર્થીઓને રજા આપી દેવામાં આવી હતી અને વિદ્યાર્થીઓ અત્યારે પોતાના જે સ્કૂલ બેગ છે સહિતની વસ્તુઓ લેવા માટે આવી રહ્યા છે। પરંતુ જે રીતે વાત કરીએ કે શાળા સંચાલકોની બેદરકારી ચોક્કસથી સામે આવી રહી છે, પરંતુ શાળા સંચાલક પોતાનો બચાવ કરી રહ્યું છે અને કહી રહ્યું છે કે આમાં કોઈ પણ પ્રકારની બેદરકારી નથી। આની અંદર જે પ્રકારે કામગીરી કરવામાં આવી હતી, સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ પણ કરવામાં આવે છે, બીયુ ફાયર પરમિશન બધું જ લેવામાં આવે છે, પરંતુ તેમ છતાં કોઈ પણ પ્રકારની જે ગંભીર બાબત છે તેને લઈને અત્યારે કોઈ પણ પ્રકારનો જવાબ આપવા તૈયાર નથી। પરંતુ ઝરણા એસોસિએટ નામની કંપની પાસે તેઓ દ્વારા સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ કરવામાં આવ્યો હતો, તેમ છતાં પણ બેદરકારી જાણવા મળી હતી। ઉલ્લેખનીય બાબત અહીંયા આગળ એ છે કે જ્યારે સામાન્ય શાળાઓમાં કોઈ પણ પ્રકારની ઘટના બને તો તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવતી હોય છે, પરંતુ આ જે શાળા છે, કાઉન્સિલરના પિતા દક્ષેશ શાહ એ પણ આની અંદર ભાગીદાર છે, ટ્રસ્ટી છે, ત્યારે શાળા વિરુદ્ધ કોઈ પણ પ્રકારની કાર્યવાહી નથી કરવામાં આવી રહી। કાઉન્સિલરની શાળા હોવાના કારણે અધિકારીઓ અને પાલિકા દ્વારા ફક્ત નોટિસ આપી દેવામાં આવી છે। જો કોઈ પણ પ્રકારની મોટી ઘટના બની હોત તો કદાચ કોઈ કાર્યવાહી કરવામાં આવતી, પરંતુ અત્યારે જે રીતે માહોલ શાળાનો જોવા મળી રહ્યો છે, કોઈ પણ પ્રકારની હજુ પણ જે ઘટના બની તેને લઈને શાળા સંચાલકો હોય કે કોઈ પણ હોય તેમના માટે કોઈ પણ જે દંભ છે તે જોવા નથી મળી રહ્યો, તેમનામાં પસ્તાવો જોવા નથી મળી રહ્યો। તેઓ દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે આ કુદરતી આફત હતી, પરંતુ જો તેઓ દ્વારા યોગ્ય રીતે જ્યારે બિલ્ડિંગનું બાંધકામ કરવામાં આવ્યું તેને જો યોગ્ય રીતે કરવામાં આવ્યું હોત તો કદાચ આ ઘટનાને અટકાવી શકાત। પરંતુ જે પ્રકારની ઘટના બની છે તેને લઈને લોકો અને વિદ્યાર્થીઓ હાલ પરેશાન થઈ રહ્યા છે, તેઓમાં એક ડરનો માહોલ છે। શાળાના આચાર્ય અહીંયા આગળ હાજર છે, તેમની સાથે વાત કરીશું। ગઈકાલે જે ઘટના બની હતી બેન, તેને લઈને આપ કહી રહ્યા હતા એક જ બાળકને ઈજા પહોંચી, પરંતુ 4 થી 5 બાળકો ઉપરથી નીચે પટકાયા હોવાના સીસીટીવી સામે આવ્યા છે, કેટલું જૂઠું હતું? એટલે બાળકો પડ્યા હતા પણ ઈજા તો એક જ બાળકને થઈ છે અને એને માથામાં વાગ્યું। કાલે પણ આપણે એ જ વાત કરી હતી કે 2 થી 3 સ્ટીચીસ એને આવ્યા છે, પણ 2 થી 3 સ્ટીચીસ આવે છે, એકને જ વાગ્યું। જો મોટી ઘટના બની હોત, વધારે ઇન્જર્ડ કે કોઈ કેઝ્યુઅલિટી થઈ હોત તો શાળા પોતાની જવાબદારીમાંથી છટકી જતું। આકસ્મિક ઘટના બની છે એટલે અમે પણ એના માટે હવે અમારી મિટિંગ થઈ રહી છે ટ્રસ્ટીઓ સાથે અને અમે એમાં આગળ મીટિંગો ક્યાં સુધી ચાલશે? કારણ કે બાળકો અહીંયા 1400 થી વધારે ભણી રહ્યા છે, એ લોકોના જીવ જોખમમાં મુકાય છે। હા, એટલે મિટિંગ તો હવે વહેલી તકે અમારા બધા ટ્રસ્ટી ભેગા થશે એટલે નિર્ણય અમે વહેલી તકે લઈને બાળકોનું ભવિષ્ય ન બગડે એના માટે તાત્કાલિક ધોરણે અમે તમે ભણતરને લઈને બાળકોનું ભવિષ્ય નહીં બગડે તેની ચિંતા કરો છો, પરંતુ બાળકોના જીવ જોખમમાં મુકાયેલા છે, એને લઈને કોઈ ચિંતા નથી? હા, એને લઈને પણ અમે એનામાં આગળ કાર્યવાહી કરીશું, બરાબર। બિલ્ડિંગને લઈને પણ અમારે એ પ્રશ્ન પણ અમે સોલ્વ કરી દઈશું। બિલકુલ જે રીતે વાત કરી કે શાળા સંચાલકો ફક્ત કહી રહ્યા છે કે અમે બેઠક કરીશું અને તપાસ કરીશું, યોગ્ય નિર્ણય લઈશું, બાળકોના ભવિષ્યને લઈને ચિંતા કરીશું, પરંતુ જો આ જ પ્રકારે નિર્ણયો લેવાની અને ખાલી જે મીટિંગો અને બેઠકોની વાત કરશે તો કદાચ બાળકો
જાવર, અંજલિ, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો. તો હવે શાળા મિટિંગો કરશે, ચર્ચા વિચારણા કરશે, પરંતુ આખરે આ વિદ્યાર્થીઓનું ભવિષ્ય ન બગડે, તેમના જીવ સામે જોખમ ઊભું ન થાય તેની તકેદારી પણ તેમને